જે એ અમારી હરિભાની ચાલે મફો કાકાનું એમાંથી જે પ્રોફિટ આવે જે રકમ આવે અને જે નફો આવે એ અમારે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમમાં વાપરવાની છે. અમારા ચાહકો આપણો કાનો એવો વિશ્વાસ રાખીને હવારે વિડીયો મને ખબર છે કે ઓયાના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવતો નહીં ભાઈ. એવી હરીફાની જ્યાં ક્વોલિટી આદિ મને આવવાની છે ભાઈ. મિત્રો, જો તમે ભૂલથી એસબી હિન્દુસ્તાનીના ફોમતા કાકાને ઓળખો છો અને ફોમતા કાકાની આ 4 વાતો તમને ખબર નથી તો ખરેખર તમારા માટે શરમ કહેવાય કે કારણ કે તમે ફોમતા કાકાના વિડીયો જોવો છો, એના ફેન છો, તેમ છતાં તમને ફોમતા કાકાને 4 વાતો ખબર નથી. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ, ધ ગુજુ ન્યૂઝ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જ્યાં મિત્રો આજે વાત કરવાની છે ફોમતા કાકાની એવી એક 4 વાતો જે કદાચ તમને ખબર હશે અને કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. સૌથી પહેલા માણસ એક સિંગર હતો. જ્યારે તે સ્ટાર્ટિંગ કરે છે આજથી 7 વર્ષ પહેલા વિડીયો બનાવવાનો ચાલુ કરે છે. વિડીયો વિશે કોઈ ખબર નથી કે આલા રૂપિયા કમાશું, આવી રીતે આપણે કરીશું. ધીરે ધીરે તે ગાવાનું ચાલુ રાખે છે. ભરતસિંહને ખબર પડે છે, ભરતસિંહ એને બોલાવે છે, ભરતસિંહ એમના કોમેડી વિડીયો ચાલુ કરે છે. ખરેખર આ માણસની અંદર કોમેડીનું તો ભરીને ટેલેન્ટ હતું, ભરીને ટેલેન્ટ હતું. પણ તમે માનશો નહીં કે આ વ્યક્તિ એક ફિલ્મ સ્ટાર પણ બની શકે છે. ફિલ્મની અંદર રોલ કરે એવો હીરાનો પણ એની અંદર ટેલેન્ટ છે. સૌથી પહેલાં કોમેડીનું ટેલેન્ટ છે એનામાં, અને બીજા નંબર અંદર હીરોનું ટેલેન્ટ છે. કારણ કે તમે જ્યારે પણ ગુંડાનો વિલનનો આવે, ચક્કુ દાદાનો તમે જોયો હશે, ચક્કુ દાદા વિલનનો રોલ ભાઈ કેવો ખતરનાક કરે છે, કોમેડી કરે છે. પણ ભાઈ વિલનનો રોલ અને આપણે એમ લાગે કે ભાઈ વિલન શાક મૂવીની અંદર જોતા એવો વિલન આવે છે. અને ત્રીજા નંબરની અંદર ભાઈ ગાવાનો ભાઈ એનો અવાજ કેટલો મધુરો અવાજ છે સાહેબ. આપણે ફોમતા કાકાને સાંભળો ને, મહેન્દ્રસિંહ વામી, એટલે ભાઈ આપણો મન તન મન થઈ જાય. એનું ખાસ એક ગીત અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં આવ્યું હતું, તમને બધાને ખબર જ છે. અને આપણે ખૂબ જોવા થાય અને ગીત સાંભળવાની મજા આવે ભાઈ. એના અલગ અલગ ગીત આવતા હોય છે. અને બંકાના નામનો સિમ્બોલ વાગી ગયો, એ તમે ગીત સાંભળ્યું છે. એના પહેલાં મસ્ત એના ખૂબ ગીત અલગ અલગ જોયા છે. ચોથા નંબરની અંદર ભાઈ આપણા ગુજરાતની અંદર મોસ્ટ ઓફલી લોકોને બનવું હોય ને મોન ને સન્માન મળતું હોય ને તો ભૂવાપણાની અંદર છે. ભોપાને ખૂબ એટલે અતિશય આપણા ગુજરાતમાં મોને શ્રદ્ધા નથી કે તો હું કોઈનો વિરોધ કરતો નથી કે પડતો નથી, પણ આપણા ભોપા જે હોય છે એને ખૂબ લોકો માનતા હોય છે. તો ભાઈ ભોપાપણાનું ભાઈ બધાને ખબર છે કે ભાઈ ફોમતા કાકામાં કેવું ભરીને ટેલેન્ટ રહેલો છે. અને ખરેખર ભાઈ ફોમતા કાકા છે ને ગમે એ ઉપર ગીત બનાવી નાખે, ગમે. મિત્રો, હવે તમે આ વિડીયો જોયો, એની અંદર તમે જોયું છે કે જેની અંદર એમ ફોમતા કાકા ગીત ગાવે છે કે હે મને તો ના આવડે, પણ એ ગીત ગાવે છે કે મપુ કાકાનું ઘી અને હરીફાની ચામાંથી જેટલું પ્રોફિટ મળવાનું છે એનું બધું વૃદ્ધાશ્રમને એના આશ્રમમાં આપવાનું છે. એવી રીતનું ગીત ગાવે છે ભાઈ. બધા લોકો જોવે, ચારે કોની ભીડ જોવો ભાઈ, અંધાર ગોળ હોય છે. અને ભાઈ ભીડ હોય છે ને સાહેબ, એ લોકોનો પ્રેમ છે, એ લોકોનો બાદશાહી છે, એ લોકોનો ચાહના છે ભાઈ. ખરેખર ફોમતા કાકાને જોવા માટે કેટલી વસ્તી ઉમટી પડે થઈ જોવાનું છે સાહેબ. આવા લોકો આપણા ગુજરાતની અંદર છે, ખરેખર ધન્ય છે. વિડીયો ઉપર તમે નવા હોય ખાસ જણાવવાનું કે તમારું નામ ને ગોમ કોમેન્ટમાં લખો, જેથી કરીને તમારું નામ અને ગોમ આવતા વિડીયોની અંદર લાઈવ રેકોર્ડિંગ સાથે આપણી ચેનલની અંદર બોલવામાં આવશે. તો ખાસ તમારું નામ અને ગોમ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું. ખાસ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાજુમાં પેલો હાઈપ નવું બટન આપે, તમે જેવી લાઈક કરો એટલે હાઈપ બતાવશે. તો એ તમે હાઈપ આપશો એટલે નવું ઓપ્શન આવી જશે. તમે જેવી હાઈપ આપશો એટલે તમારે નવું ફીચર છે તે મફતમાં આપવામાં આવે છે. આવનારા સમયમાં પૈસા પણ લાગી શકે, તો મફતમાં આવ્યું છે તો ઉપયોગ કરજો. હાઈપ લાઈક દબાયા પછી હાઈપનો ઓપ્શન આવે, હાઈપ કરજો. કોમેન્ટમાં તમારું નામ અને ગોમ લખજો, તો હું તમારું નામ ને ગોમ આવવાના વિડીયોમાં લેશું. બાકી તમને વિડીયો બતાવો, વિડીયો જુઓ. ખરેખર આ વિડીયો વિશે તમારો શું કોમેન્ટમાં અવશ્ય પ્રતિભાવ આવજો. ફોમતા કાકા વિશે તમારો શું પ્રતિભાવ છે એ અવશ્ય કોમેન્ટમાં આવજો. બાકી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં જય હિન્દ, જય ભારતને જુઓ એકવાર, ફરી એકવાર વિડીયો ભાઈ મોજ પડી જાય વિડીયો જુઓ. આ વિડીયો અમારી હરિભાની ચાલે મફો કાકાનું એમાંથી જે પ્રોફિટ આવે જે રકમ આવે અને જે નફો આવે
ઈ અમારે ઉદાશ્રમ ને અનાથ આશ્રમમાં અપારવાની છે. અમારા ચાહકો આપણો કાનો એવો વિશ્વ રાજીના હવારે વિડીયો